ભક્તિના પ્રકાર મેં કીધા પહેલું છે સાંભળવું, બીજું છે નૃત્ય કરવું, કીર્તન કરવું, પણ એમાંનો એક સાતમો પ્રકાર છે મિત્રતા. આપણે કાંઈ ન કરીએ, ભજન ન કરીએ, તપ ન કરીએ, કોઈ વસ્તુ ન કરીએ, પણ જેની ભેગા બેહી એની અરે ખાનદાનીથી બેહી જાય ને તોય ભગવાન આપણે આજુબાજુ આટા મારતો હોય છે. નહીતર આપણે કોણ સમજે ભાઈ તમે એના ભાઈબંધ બનો એમ? કોઈ નહીં. કરણની અંદર શું હતું? ભગવાન કૃષ્ણ નીલદાદા જ્યારે વહટી લઈને જાય છે, વહટી પતિ નહીં, દુર્યોધન માન્યો નહીં, રાત રોકાય છે કૃષ્ણ. દુર્યોધન ઈ પણ આમંત્રણ આપે છે કે આપ મારા મહેલે જમવા આવો. કૃષ્ણએ ના પાડી, તું મારો મિત્ર પણ નથી અને તે મને બોલાવ્યો નહોતો, હું હમણાં આવ્યો છું એટલે મારે તારી ઘરે ના જમાય. તાક તો તમે જમશો ક્યાં? તાકે એક ભક્તના ઘરે જઈને વાંધો નહીં, એક મિત્રના ઘરે જઈને વાંધો નહીં. હું વિદુરના ઘરે જવાનો છું. ભગવાન વિદુરના ઘરે રોકાણા. ફરીવાર સવારમાં દુર્યોધન આવે છે અને કહે છે કૃષ્ણ તમને વળાવવા માટે હું આવું? ના, મને વળાવવા માટે કર્ણ આવશે. મારે વાત એ કરવી મિત્રતા કેવી હોય છે. હું મને કર્ણ વળાવવા માટે આવે છે, હું કર્ણ મને આવશે એટલે હું એની સાથે જઈશ. હવે સાહેબ કર્ણ રથ હાંકતો હોય ને કૃષ્ણ પરમાત્મા રથમાં બેઠા હોય. એ હસ્તિનાપુરની શેરી માલી સાહેબ રથ નીકળ્યો અને માણસો જોવા માટે અટારીએ ચડી ગયો. અને હા, જાતા જાતા ટૂંકી વાત લઈને મારે દ્વારકા સુધીની વાત કરવી છે, તમને આનંદ કરાવવો છે. પણ અહીંયા સંતો બેઠા છે, ભાગવત કથા ચાલે છે, લટુડિયો દાદો બેઠો છે. અહીંયા કર્ણને કહે છે કૃષ્ણ મારે કર્ણ કામ છે તમારું. એ ધીરે 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 રથ એમ કહેવાય કે અંતરિયાળ પહોંચે છે, એકાંત જગ્યા જ આવે છે અને રસ્તાને કાંઠે ઘેઘૂર વડલો છે. ત્યાં આવતા ભગવાન કૃષ્ણ કર્ણને કહે છે કર્ણ રથ રોકો. કર્ણ રથ રોકે છે. કૃષ્ણ રથમાંથી નીચે ઉતરે છે. ધીરે ધીરે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ ચંદ્રમણી ઝાડની નીચે જઈ અને પછી ત્યાં કર્ણને બોલાવે છે. કર્ણ અહીંયા આવો, મારું કામ છે તમારું. જો ભગવાન કૃષ્ણ જગતગુરુ કહેવાના એનું કારણ એ છે કે એક પણ વાત મહાભારત દરમિયાન કૃષ્ણએ ક્યાંય અંગત મીટિંગ નથી કરી. સાંભળજો, ભગવાન રામે બાપ દાદા ઘણી જગ્યાએ અંગત મીટિંગો કરી છે. એ મર્યાદા પુરુષોત્તમ એને મર્યાદા ઘણી, પણ કૃષ્ણ ચડે ચોક જ્યાં કીધું છે ને ચડે ચોક કીધું છે. બે જ વાત અંગત રીતે કરી છે. પહેલી વાત અર્જુન સાથે વાત થઈ છે. ગુપ્ત રીતે રહેતા હતા અર્જુન નહીં. અને મચ્છવેદનો જ્યારે દ્રૌપદી જે આખો એમ કહેવાય કે દ્રૌપદીનો સ્વયંવર હસ્યો, સવારમાં સ્વયંવર હતો અને ઈ જ રાતે ભગવાન કૃષ્ણ અર્જુનને મળે છે. અર્જુન સુપાવેશમાં છે, કુંભારની ઘરે પ્રજાપતિના ઘરે રોકાણા છે. અને ત્યારે અડધીક રાતે અર્જુનને બોલાવે છે કૃષ્ણ કે તારે કાલે સ્વયંવરમાં જવાનું છે, માછલી તારે વિંધવાની છે. ટૂંકી વાત લઈ લો. આ હોજની અંદર ત્રાજવો હશે, કાંટો હશે, બે ત્રાજવામાં તારે પગ રાખવાના છે. પલ્લાની બે પલ્લામાં પગ રાખવાના છે. પાણીમાં જોવાનું છે. માછલી ઉપર ફરતી છે, એ પાણીમાં જોઈને તારે માછલી વિંધવાની છે. તારા શરીરનું સંતુલન જાળવી રાખજે. એટલું કહીને કૃષ્ણ અટકી જાય વાંધો નહીં, પણ કૃષ્ણ એટલું બોલ્યા કે અર્જુન આ તારા માટેની છેલ્લી પરીક્ષા છે. આમાં તું નાપાસ થયો તો તારું અહીંયા પાત્ર પૂરું થઈ જાય, પછી મારે તારું કાંઈ કામ નથી. બીજું દાદા અર્જુનનો મગજ હલી ગયો કે તું કરવા શું માંગે છે કૃષ્ણ? તું જેમ કેમ અમે કરતા જઈએ છીએ. આજ મારી મા માથે હારો હાડલો નથી, અમે જંગલમાં ભટકીએ છીએ. એટલું નહીં, હું પૂર્ણ પુરુષ હોવા છતાં હું બાંદડીના વેહમાં આટા મારું છું, દાસીના વેહમાં આટા મારું છું. અને આપ એમ કહો છો કે હવે તારું પછી આમાલી જો તું નાપાસ થયો તો આમાલી પછી તારું પાત્ર અહીંયા પૂરું થાય. તો ગોવિંદ મને ઈ કે તું કે એમ જ અમારે બધું કરવાનું. આમાં તારો શું રોલ છે? તારું શું પાત્ર છે આમાં?
સાંભળજો, મને બહુ આ પ્રસંગ ગમે છે. કૃષ્ણ કહે છે કે અર્જુન, તારી શક્તિ પૂરી થઈ જાય ત્યાં સુધી તું લડી લે, પછીનું જે હશે એ કૃષ્ણ કામ કરતો હશે. આપણે શું કરીએ છીએ? છોકરો ભણવા જાય તો એ દિશામાં દીવા માને કરે. એ દિશામાં મારો દીકરો 10માં પાસ થાય જ 2 દીવા કરે. તારા 2 દીવા હાટું દિશામાં પેપર દેવા જાય? અમુક મુદ્દા મને નથી સમજાતા. બોલો, જો આપણે વર્ષોથી ભેહું રાખી, બરોબર? ભેહું દોવાની, એ દૂધ ડેરીમાં દેવાનું અથવા તો મેળીને ઘી વેચવાનું, એના પૈસા આવે એ ભેહુંનું ખાંડ લાવવાનું, એ ભેહુંને પાછી દોવાની, એનું દૂધ વેચવાનું, એનું પાછું ખાંડ લાવવાનું. છોકરાને ફીણ વાળું દૂધ દેતા બંધ થઈ ગયા. ફેટ નથી આવતા. રોયા તું એટલું દૂધ પી. તો હવે પેલા નક્કી કરો, તમે ભેહું હાટું આવ્યા છો કે અમારે હાટું આવ્યા? સમજાતું ને, પેઢીઓ વહી ગયા. અને એવા પુરુષ બધા ડાયા છે, બહેનોને ક્યાંય હારે ન લઈ જવા હોય એટલે શું કે અમારે એને ભે હથવાર છે. એખાદી ભે તું હથવાર રાખીને ઉભા વાહડા ગોળે ફરે હતો. અને ઓલી બાયું હો કામ મૂકે, અરે બેન મારે ભે હથવારે, તો આ લગ્ન તો ભે હું હાટું જ કર્યા, ઈ જ છું ને. એમ વ્યવસાય છે 100%. પણ આવું અમુક વસ્તુ મને ન સમજાય, જાહેરમાં કહી દઉં. રાખો 1-2 ઘરને ખાવા, ઘરનું દૂધ ખાવા પૂરતું, બાકી આવે મજા. પણ હથવાર કરી નાખે ને ત્યાં ઈ વાંધો ને. આવડા ને બધા એ તે વળી કહેવાય છે કે એ તો નહીં આવે, એને પાછી ભેં હથવાર છે ને તો તારે એને દાડામાં જ લઈ જવાનું, બીજે ક્યાંય નહીં. કોક દી હરિદ્વાર લઈ જાઓ, કોક દી દ્વારકા લઈ જાઓ, એકલા ઉપડો ભદ કરતા કરતા. આ વાત મને અતિ ગમે કે તમારી શક્તિ નહીં, જા પરાકાષ્ઠાએ વ્યા જાઓ, પછી એમ કહે કે હે ભગવાન હવે મારા હાથ આંબે એમ નથી. અને જો કૃષ્ણ ન આવે તો સાહેબ હું ગાવાનું બંધ કરી દઉં. પેલા થાય કરો. આયા અર્જુન ખીજાય છે કૃષ્ણ ઉપર, તો તારો આમાં તારું ક્યું પાત્ર? તું શું મને કરવા માંગે છે? ખીજાણો છે અર્જુન. અર્જુન 2 જગ્યાએ ખીજાણો બહુ. એકવાર ઓલો દાદા ભીષ્મ હાટું સામે કૃષ્ણએ જે ઉપાડ્યું ને, ત્યારે હાજે કરણ અર્જુન ખીજાણો. એ કે ભલામણ પ્રતિજ્ઞા તોડી નાખી, મરી જાય તો થયું, બાકી પ્રતિજ્ઞા તોડાય? કૃષ્ણ કે પ્રતિજ્ઞા ન તોડી તો તારો ડો ગોબો ઉપાડ લેતી. અને હે અર્જુન, મને જે વાલો લાગતો હોય પ્રતિજ્ઞા તો હું આપું છું, અને મારે તોડીને કઈ વાંધો નહીં. ભક્ત ન તોડી શકે, ઈશ્વર તો તોડી શકે ને. પછી મોરારી બાપુ કહે ને ઘણી વાર કથામાં કે તમારી મોટા માણસ પાસે કોઈ નાના માણસને આવવાની મંજૂરી લેવી પડે, પણ કોઈ દી મોટા માણસને કઈ નાના માણસ પાસે લેવાની મંજૂરી ન, ઈ તો જઈ શકે ને. પોતે જાઓ. આજ કૃષ્ણ કહે છે કે અર્જુન તું કહેવા માંગે છો ને કે આમાં મારું શું કામ, હું શું કરીશ? હવે મને અર્જુન ઈ કે પાણી જે છે એ સ્થિર હોય કે એને તરંગ હોય? તો કે પ્રભુ એ તો જેવડું પાણી એમાં તરંગ તો હોય જ. અર્જુન તારામાં તેવડ છે પાણીને સ્થિર કરવાની કે ના? તો કે હા ભાઈ, પલામાં તું પગ રાખજે, નીચે પાણીને સ્થિર આ કૃષ્ણ કરશે, એ પાણી સ્થિર હું કરીશ. આજ કરણને એકાંતમાં બોલાવ્યો છે. બીજી વસ્તુ આ કરણને એકાંતમાં બોલાવીને એટલું કીધું, અને જ્યાં કરણ હજી ત્યાં નિરુદ્ધતા પહોંચે ને તો કૃષ્ણની આંખમાં આહુડા જોઈએ. સાંભળજો આ વાત. કરણ પૂછે છે નારાયણ, 2-3 વ્યક્તિ જ ભગવાન તરીકે કૃષ્ણને ઓળખતી હતી યુદ્ધ પહેલા. અર્જુન પણ યુદ્ધ પહેલા નહોતી ખબર કે આ ભગવાન છે, નહીતર તો એ આવા સવાલ જ ન કરત ને ભગવાનને વિરાટ રૂપ દેખાડવું ન પડ્યું હોત. એક ભરોસો જ હતો, કૃષ્ણ જે કરે એ અમારા માટે પૂર્ણ સારું જ કરે છે. અને જેની માથે એટલો ભરોસો મૂકી ગયો ને એને ભગવાન થાવું પડે. સાહેબ એમાં કોઈ શંકા નથી. બબરું વાહનનું માથું લઈ લે ત્યાં સુધી પાંડવ કોઈ બોલ્યા નહીં, નહીં તે ક્યાં ખબર હતી કે આ ભગવાન છે? પોતાના પૌત્રનું દીકરાનું માથું લઈ લે, એમાં એક પાંડવ એમ ન બોલ્યો કે નારાયણજી યુદ્ધની વાર છે ને મારો કધોતર કેમ તું કાપી લઉં? પણ સંપૂર્ણ તૈયારી કે કરતો હશે, બરાબર કરતો હશે, આ વિશ્વાસ. આમ જા કરણ ઓળખે છે આ નારાયણ છે. કૃષ્ણની આંખમાં આહુડા જોયા. કરણ પૂછે છે ગોવિંદ, હે વસુદેવ, તમારી આંખમાં કેમ આહુડા છે? દુર્યોધન ન માન્યો અને યુદ્ધ થશે એ માટે?
હવે સાંભળજો કૃષ્ણનો જવાબ, ના કર્ણ, આ સુદર્શન ચક્ર આવા કયું યુદ્ધ ખેલી ચૂક્યું છે એની મને ચિંતા નથી. તો હવે જોજો નારાયણ કે કરણ સાવધાન. કરણ, હવે હું તને જે કહેવા જઈ રહ્યો છું માટે સાવધાન. તારું હૃદય ઝીલી નહીં શકે, તારા પગ પૃથ્વી પર ટકી નહીં શકે. પેલા ઈ કે મારી વાણી ઉપર તને ભરોસો છે? સંપૂર્ણ ભરોસો છે. મારો ગોવિંદ કોઈ દી ખોટું ન બોલે. સાવધાન કરવાનું કારણ કૃષ્ણ, હું સાવધાન છું, મને કહો. તારી વાણી ઉપર પણ મને વિશ્વાસ છે, તું જે કરતો હોય છે એની ઉપર પણ મને ભરોસો છે. કરણ, આંખમાં આહુડા ઈ માટે છે કે મહાભારતના યુદ્ધમાં બે કુંતાના દીકરાને હામ હામાં લડતા જોઈ નહીં શકું એનું મને દુઃખ છે. બે કુંતાના નાયક, હા, તું દાસી પુત્ર નથી, તું કુંતેય છો. તું કુંતેય છો, કર્ણને કડાકો છો. ગોવિંદ, હા કર્ણ, તું કુંતેય છો. તારો બાપ સૂર્ય છે. અર્જુન ને તને બેયને સામસામે લડતા જોઈ નહીં શકે. માટે આજ ગોવિંદ તને કાકલોતી કરીને કહે છે કે તું કૌરવ પક્ષ મૂકી દે, મારા પક્ષમાં આવી જા. અને હે કર્ણ, તને વચન આપું છું, તું પાંડવોનો શ્રેષ્ઠ ભ્રાતા છો. વિજય પછી હસ્તિનાપુરની ગાદીનો રાજા તું બનીશું, વચન આપું છું. સાહેબ, એક વાત નહીં, અનેક વસ્તુ કૃષ્ણએ કીધી. કોઈ હા વાંચી લેજો. તને આમ કરી દઈશ, તને આમ કરી દઈશ. ક્યારેક ક્યારેક કૃષ્ણ એવું બોલ્યા છે, કરણથી વેદ નાનો દેખાતો હતો. એવા શબ્દોનો પણ ઉપયોગ થયો છે સાહેબ. સાંભળજો, જેમ કૃષ્ણ કહેતા જાય એમ કર્ણ ઓગળતો જાય. ભાઈ ગોવિંદ, મને માફ કર. ગોપાલ, મને માફ કર. કર્ણ એનું કારણ શું? કારણ એટલું, નારાયણ, મને ખબર છો તું હામો છો, પણ આજ કર્ણ વચન આપે છે અર્જુનને લડાવીને હામો લઈને આવજે. 5 પાંડવમાંથી એકને ઓછો કરું તો તારા શરણની સોગંદ છે. કુંતીના 5 દીકરા અખંડ રહેશે. આજ કર્ણ તને વચન આપે કૃષ્ણ. અને એક કહું કૃષ્ણ, તું નારાયણ છો, મને ખબર છે, ઓળખું છું. હવે એ ખબર પડી કે હું કુંતાનો દીકરો છું, આ 5 મારા ભાઈઓ છે. પણ ઈ પરિસ્થિતિમાં હું કોઈ સંજોગોમાં દુર્યોધનને નહીં મૂકી શકું. કરણ, શું કહેવા માંગો છો? કૃષ્ણ પરમાત્મા, હે નારાયણ, હું કહેવા ઈ માંગુ છું કે જેવો છે તેવો છે, પણ દુર્યોધન મારો મિત્ર છે, એને મારાથી નહીં મુકાય. ભલા કહેવાય ગયો આ મિત્ર ભક્તિ ઉપર કૃષ્ણ કેટલા ઓળખોળ થયા હશે. પાંડવોને તો હેમાળે હાડ ગાળવા જવું પડ્યું હતું, પણ કરણને પોતાની હથેળીમાં અગ્નિ સંસ્કાર આપ્યો છે. કેટલો વાલો! એટલે આખા ભાગવત માલિક, આખા મહાભારત માલિક, મને આ બે મિત્રતાના પાત્રો ગમે છે કે તમે ખાલી મિત્રતા તો નિભાવી શકીએ ને આપણે, તોય પરમાત્માને તમારું કામ કરવા આવવું પડે. અને કૃષ્ણએ આ કર્યું છે ભાઈ. કરણની પણ મિત્રતા એવી નિભાવી. મને ક્યારેક ક્યારેક તો બાપુ વિચાર એ આવે કે કરણ રથ આમાં પૈડું કાઢતો હશે અને કૃષ્ણ અર્જુનને કહેતો હશે ઘા કર તું, ત્યારે કરણ કેવા ઢોંગ કરતો હશે. બાકી ઠેબે રથને ઉલાળી નાખે સાહેબ, એના પૈડાને કારણે. પણ કૃષ્ણને મોકો દેતો હતો અને ઈ કૃષ્ણ અર્જુનને કહેતો હતો ત્યારે કરણ જે કૃષ્ણ હામાં મરક મરક મોઢું મરકાવી, ચિત્ર તો જોવા જેવું હશે. ગોવિંદ મુજાણો પરમાત્માને જો મુજાવવું પડે કે હથિયાર વગરનો છે અને રથથી હેઠો છે ત્યારે જ અર્જુન હા ઘા કરી શકશે, બાકી એની તેવડ નથી. કવચને કુંડળ આપી દીધા પછી એનું કારણ જ કે આ ખુમારી અને ખાનદાની. 2 વાર નીરુબાપુ સન્નાટો થયો છે, 2 વાર. એક વાર મહાભારતના યુદ્ધ વખતે ગીતા જ્ઞાન જ્યારે ભગવાન આપતા હતા ત્યારે 2 સૈન્યની વચ્ચે આમાં હોપો પડી ગયો હતો કે આ યુદ્ધને બદલે વશમાં હું આ વાર્તાલાપ આડ્યો. બધા કાન માનતા હતા. નહીતર તમે સાંભળી લો કે તલવારની ખખડાટીઓ બોલતી હોય, એને બદલે બધું સ્તબ્ધ થઈ ગયું. આમ જેના આમ ભાથામાં આવી ગયો ને હમણાં માથ રહી ગયો, સોટી ગયા બધા. ગીતા પૂરી થઈ ક્યાં સુધી હજળ થઈ ગઈ નથી. આપણે ઓલું ફિલ્મ સોટાડી દેતા, શંખ આમ જ શંખ રહી ગયો.
એકને હક નહોતું દાદા દુર્યોધનને. ઈ દાદા ભીષ્મના રથે આવીને કીધું છે કે હે દાદા ભીષ્મ, અર્જુન અને કૃષ્ણને કયો પોતપોતાના રથના ઠેકાણે વ્યા જાય? શું અત્યારે એને વાર્તાલાપ માંડ્યો છે? એને કયો પોતપોતાના રથ ઉપર વ્યા જાય? ત્યારે ભીષ્મ બોલ્યા છે સાહેબ કે હે દુર્યોધન, તું તારા રથે વયો જા, નહીતર અર્જુનની રાહ હું નહીં જોઉં. મારું મોત ન બગાડો દુર્યોધન. અને પછી દાદો ભીષ્મ એમ પોતાની દાઢી ઉપર હાથ નાખીને એટલું બોલ્યો કે હે વિધાતા, તે મને ગંગેય બનાવ્યો, એની કરતા કુંતે કેમ ન બનાવ્યો? તે જો મને કુંતે બનાવ્યો હોત તો આજ મારા નારાયણની વાણી સાંભળવાનો મને લાભ મળત. અને હે હવા, હે પવન, તું એક એવું જોકું માર કે નારાયણના શબ્દ મારા કાન સુધી આવે તો મારું મોત સુધરે. આ દાદો બોલ્યો મહાભારત. મિત્રના વખાણ સાંભળતા સુદામાને એટલો પોરો ચડી ગયો, ભાઈ ભાઈ આની ભેગા ભેણ્યા પરમાણુ. બસ એટલું આવી જાય ને આપણામાં તોય કૃષ્ણ ડોટ દેવો. હવે તમે સાંભળજો કે આપણા ભાઈબંધની હાજરી ન હોય અને આપણા ભાઈબંધના વખાણ કોક કરે કે તે ફલાણા ભાઈ ઓળખો કે હા અમે હારે ભણતા, અરે કે પણ એની તો જમાવટ હો. એ તો હા હા કરી, બાકી આ તેડિયાને પૂછો ને સાહેબ, આતરડી ઓટોમેટિક ઠરવું જોઈએ. ઈ કૃષ્ણની કૃપા. બાકી હગા ભાઈના વખાણ કોઈ સાંભળી શકે? હગો ભાઈ આગળ વયો ગયો તો સંભળાય. ભલે પોરમ આપણે માફાસર કે ના 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 અમારે ભાઈ છે, પણ અંદર હળગો છો. કૃષ્ણના પેટના હોવ તો હળગતા બંધ થઈ જાય. તમારું કાળજું ઠરવું જોઈએ મારા બાપ. આ દુનિયામાં કોઈ દુખી છે જ નહીં અત્યારે. કોણ એવું માણસ છે કે આખો દી દાડીએ જાય ને હાજે રોટલા ભેગા થાય? એક ઘર નથી. કાગળિયા વીણે એની ઘરે એપલ ફોન છે. કોઈ દુખી છે જ નહીં. છતાં મેં કરોડપતિના પેટના બાપુ દુખી જોયા. દુખી કોણ છે? જે બીજાની પ્રગતિ જોઈને, બીજાની પ્રગતિ સાંભળી અને જે દુખી થાય ને આ દુનિયામાં એનાથી મોટો કોઈ દુખી નથી. ભલામણ સુદામાને દુઃખ ન થયો, હરખ થયો. એ હરખ થયો પછી બીજાને એને માનસિકતા એવી તૈયારી કરીને ગયા હતા કે કૃષ્ણ આપણને ઓળખી જાય તો ઘણું. જ્યાં જવું હોય ને એમાં ખાસ કરીને આવા સંતોના આશ્રમમાં માન મોભા ઘેરે મૂકીને જ જાજો. પગે લાગીને કહો. કોઈ પણ જગ્યાએ માનસિકતા એ હોવી જોઈએ કે હું પ્રોગ્રામમાં જાઉં છું, મારામાં પ્રોગ્રામ નથી. અને હું જે કાર્યક્રમમાં જઈ રહ્યો છું એ કાર્યક્રમ મારી કરતા અનંત ગણો મોટો છે, એની અંદર હું જાઉં છું. ઘરના બંગલામાં, ઘરના મકાનમાં, ઘરના ખોરડામાં, ખોરડાની બહાર હાક કરતા નાનું થઈને જ તમારે જવું પડે, નહીતર તમારો ઉમરો તમારું કપાળ ફાડી નાખે. કપાળ ફાડવું એટલે પોતાનું અભિમાન હેઠું નાખી દે. સુદામાને ઈ હતું કે હા જોવે તો, પણ ત્યાં ગયા ને તો આડા વાહડા લઈને ઉભા હતા. યાદવ સ્વરૂપ બે તો પી ગયેલા હતા. હું કેવું પછી અમારા હું કહું કે ખોટું ન કહેતો. યાદવા સ્થળીનું કદાચ બી ન્યા રોપાણું હોય તો શું ખબર? હે માંડલિક ને ભાઈ નાગભાઈ તો પછી હરાબ દે, પણ નરસિંહ કહેતો હોય કે એ મારા બાપ મને રહેવા દે. માંડલિક ને ફરિયાદ લઈને મેં તો જાય છે સાહેબ નાગભાઈ પાસે, માં મને આવડો બહુ હેરાન. ધીરજ રાખવાની ભગત જમીલ સા દાતાર પાસે જાય છે. દાતાર મને માંડલિક બહુ હેરાન કરે છે. સુદામા જ આવે છે, દ્વારપાળ ઉભા છે. આપણે જો આ પ્રસંગ એ ક્યાં જાવ છે? દ્વારકાધીશ ને મળવા જાવ છે. ક્યાંથી આવો છો? પોરબંદર થી આવું છું. એમ તમારે દ્વારકાધીશ ને મળવું એમ? હા બાપા, દર્શન જોયા તમે? સાધુ ને બ્રાહ્મણ ના દર્શન તો એના દર્શન કર્યા હોય ને એ જ પામી શકે, બીજા ન પામી શકે છે. હાલો એક બાજુ, ત્યારે ન મળાય. અરે ભાઈ ખાલી મારું નામ તો આપશો. ત્યાં છે તારું નામ અમે આપીએ એમ? એ અમારા દ્વારકાધીશ ને ના પાડીને હાલ હાલ આપ કરીને આપ ધક્કો માર્યો સાહેબ. સુદામા ધરતીમાં ઢળી પડ્યા. આઘાત લાગ્યો. હાય હાય, હવે આ મને નહીં જવા દે.
પડેલા સુદામાએ દ્વારપાળને એટલું કીધું, ભલે ન જવા ગયો તો મુબારક, પણ કદાચ મારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય, મારો દેહ અહીંયા પીડ્યો હોય, અને પછી તમારા દ્વારકાધીશ નીકળે અને પૂછે કે આ કોણ છે, તો પગે લાગીને એટલું કાકલોતી કરીને કહું, એટલું તો કહેજો, પોરબંદરનો બ્રાહ્મણ હતો, નામ સુદામા હતું, તમારી મિત્રતાનો દાવો કરતો હતો, મને ભરોસો છે મારો બાપ મારી લાશ ઉપર 2 આહુડા પાડશે. પણ દાદા એક મોટી ઉંમરનો દ્વારપાળ દૂર ઉભેલો દોડ દીધો. દ્વારપાળ હટી જાવ, એ છોકરા જોવો તો ખરા, આવી ઉંમર તો જો. અને દ્વારપાળો આપણી પીડાએ ઓલાને ઘણીવાર આવવું પડ્યું છે, ધ્યાન તો રાખો. એમ કરીને બથાવીને બ્રાહ્મણને બેઠો કર્યો. દ્વાર બાપા આમ જો, આ લોકો છે યુવાન છોકરાઓ છે, ન ખબર હોય હો, પણ હવે થોડી વાર બેહો ને, હું જાઉં છું. અષ્ટપટરાણીની વચ્ચે અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો છે. દ્વારપાળ હાજર થયા. નારાયણને મારા પ્રણામ. આવો દ્વારપાળ, કેમ આવ્યા છો? પ્રભુ આપને કોક મળવા આવ્યો છે. કોણ છે ભાઈ? બ્રાહ્મણ હોય એવું લાગે છે. દ્વારપાળ ક્યારથી આ શરૂ થયું? દ્વારકાધીશને મળવા માટે બ્રાહ્મણને સાધુને મંજૂરી લેવી પડે. ક્યારથી આ કોણે ચાલુ કર્યું? નારાયણ માફ કરજો, પણ આ બ્રાહ્મણનું છે રૂપ એવું હતું એટલે ન ઓળખાયો. ક્યાંથી આવે છે? પોરબંદરથી આવે છે. પોરબંદર કીધું, કનૈયાના કાન સંખ્યા. ક્યાંથી આવે છે? પોરબંદરથી. પોરબંદરથી આવે છે, બ્રાહ્મણ છે. પ્રભુ આપની મિત્રતાનો દાવો કરે છે. આ તો અધીરો બેટો. મને ઝટકે એનું નામ શું છે? નામ સુદામો. નામ રે સુણીને વાલો આમ જા દોડ દીધી, પણ માથા ઉપરની મોરબી ઉડી ગયો, ખભા ઉપરની પિતાંબર પડી ગયો, ઉખાડા પગે ના સુદામા. સુદામા ક્યાં હતા? પણ સુદામા જોઈ ગયા ભાઈ. ઓહો, દેવી રે આઠમા રે દેવી બોલો સુદામાજી, એ જ કૃષ્ણ પ્રભુજીને કહે છે ભાઈ બંધી મારી. અરે ભાઈ મંદિર મારી ભૂલ મારે રે ગી. અરે ભાઈ મંદિર મારી ભૂલ બતાવીને લઈ જાય છે. મારો બાપ આવ્યો, મારો સુદામો આવ્યો. અને જાણ કૃષ્ણના મહેલમાં જ્યાં ડગલા માંડ્યા, પણ અધીરો સત્યભામા, રૂક્ષ્મણી, જાંબુવંતી ક્યાં છો? મારો બાપ આવ્યો. જટ હોલાના થાળ લાવો. ગોમતીના નીર લાવો. અને પોતાના સિંહાસને બેહાડો સુદામાને. પગ પાસે કૃષ્ણ બેહી ગયા. હોલાનો થાળ મૂક્યો, પણ બાપુ હોલાના થાળમાં પગ આવ્યા સુદામાના, અને પગના તળિયે જ્યાં ગોવિંદે આમ હાથ ઢળ્યા. ઉઘાડા પગે આવેલા સુદામાના પગમાં કાંટા અને ગોખરું લાગી, અને બારા કાઢેલા લોહીના ટચિયા જામી ગયેલા ભાઈ. એ ચિત્ર જોઈને કૃષ્ણની આંખમાં એટલા આહુડા પડ્યા કે ગોમતીના નીરની જરૂર ન પડી. કૃષ્ણના આહુડાથી સુદામાના પગ હાથ પગ છોડે એની સાત પટરાણી. આ રૂક્ષ્મણી રેડે ઉના ઉના પાણી. પ્રભુજી પખાડે એના પાવ. નારાયણના પગ ધોવે. નારાયણ પોતે જ્યારે પગ ધોતો હશે ત્યારે સુદામા હે કૃષ્ણ હું ભોઠો પડો.
શું કામ? વાટ એવડી નહોતી, વાટ તો એટલી જ હતી મને ઓળખી જાય તો ઘણું. ખૂબ રોકાણ સુદામા. ચિત્ર તો છેલ્લે એવું આવે, ગોવિંદ હવે મારે જાવું જોઈએ, મારા બાળકો ગોરાણી મારી રાહ જોતી છે. કૃષ્ણ કહે છે કે એનો જીવ ત્યાં પહોંચ્યો, કાંઈ વાંધો નહીં સુદામા, હાલો હું આપને વળાવવા આવું. ટૂંકી વાત ન સાહેબ. ભગવાન કૃષ્ણ સુદામાને વળાવવા જાય છે. આ મિત્રો છે, સખાઓ છે, ઉદ્ધવ પણ સાથે છે. વાતો કરતા જાય, હાલતા જાય. હાલતા હાલતા જ આમ પોરબંદરનો હિમાળો દેખાણો. સુદામા પાછો વળું ફરીને કૃષ્ણને કહે છે, ગોવિંદ હવે એક ડગલું આગળ વધ તો તને સુદામાના સોગંદ. ગોપાલ તમે કેટલું હાલી ગયા બાપ, આ મારું પોરબંદરનો હિમાળો દેખાય. સુદામાના સોગંદ સાંભળી ગોવિંદે બાવડું ફેરવ્યું. સુદામા હચવાણા નો હચવાણા. હવે તો આવતો રહેજો બાપ. હા કૃષ્ણ, પણ તું એ કારક આવજો. એને ક્યાં ખબર હતી કે છેલ્લી વાર મળીને ન્યાલી નીકળવાનો છે. હું આવીશ, એકવાર આવીશ સુદામા. ભેટા છે, અલગ પડવાનું મન નથી થતું, પણ સુદામા આમ ધીરે ધીરે હાલતા જાય, પાછું વાળું જોતા જાય. એ કૃષ્ણ આવજે, કૃષ્ણ આવજે. દાદા ઘટના ઈ ઘટે, કૃષ્ણ મટકું નથી મારતો. મારો બાપ હાલ્યો છે, મારો સુદામો આવ્યો છે. ઉદ્ધવ કહે છે, ગોપાલ, હે મધુરાધે પતિ, તારે આંગણે કયક મહેમાનને મેં આંખે આવતા જોયા છે, પણ આવી રીતે વળાવતા નથી જોયું. અને તમને એટલો બધો સુદામા પ્રત્યે પ્રેમ છે તો એની કાયા તો ડગમગી ગયેલી છે. તારી પાસે ક્યાં રથની ઘોડાની તાળીઓ હતી કે તું આને કહ્યું છે? ઉદ્ધવ, રથ ઘોડા ન હોય ને તો દુર્વાસા જેવાને મેં મારા ખંભે બેહાડ્યા છે. મારી રાણીઓ પાસે પાલખી લેવડાવી છે, પણ આના માટે નથી રથ મોકલતો, નથી પાલખી મોકલતો. એનું કારણ ઉદ્ધવ એટલું કે મારો બાપ એટલો બધો પવિત્ર છે ને, એ મારી જે જે ધરતીમાં ડગ માંડતો જાય મારી ધરતી પવિત્ર થતી જાય. ત્યારે દાદા એવું લાગે કે કૃષ્ણ એનો કેળો ચોખ્ખો કરે છે. યાદવા સ્થળીથી ખરડાઈ ગયેલી બજારોને આ મારો સુદામો સોખી કરીએ. જે કેળે મારે હાલવું છે, દ્વારકાથી જે કેળે મારે જવું છે, કેળો આજ મારો સુદામો ચોખ્ખો કે હા કૃષ્ણ, ભલે એને તમે હકો છો, પણ બીજી તો અમને ખબર છે કે તમે ત્યાં બધું પહોંચાડી દીધું છે. સુદામાને કીધું નહીં, પણ ખાલી એને કીધું તો હોત કે સુદામા રોકાવ હોય તો રોકાવ, મેં જ્યાં બધું પોગાડી દીધું, તો એને માનસિક શાંતિ તો થાત. ત્યારે કૃષ્ણ રોઈ પડ્યા. ઉદ્ધવને ખંભે હાથ રાખીને એટલું કીધું કે ઓધા, એ ઓધા જાણે એને અમે જાણીએ. હું જાણું એને તમે જાણવામાં ધોખો કરી જાઓ છો. કારણ કે મારે આંગણે માગનાર માણા આવીને માગીનો એકતો હોય તો હું દાતાર કેમ કહી શકું કે મેં તને એટલું દીધું છે?